ગુરુનો ઉપદેશ ત્યાં છે. શબ્દ સોરંગા સોઈ સાધ હૈ, જેના ઉરમાં અભયપણું આવે. આવી શબ્દની ચોટ લાગી ગઈ આ દીકરીને. એ શાલાસુરને કહે છે, હું તો તમારે ભેગી જ આવવાની, તમે મારા ભગવાન છો. અરે બાપા, અમને નિર્દોષને કામ મરવી નાખવાનું કર. દિલ્હી બાદશાહ અમને છોડશે? અમને બેન ઘેરે નહીં પૂગવા દિયો, બેટા રવા દે. નહીં, એવો અનેક પ્રકારની વિનંતી કરવા છતાંય દીકરી એકની બે ના થઈ અને હાંડળી માથે સવારી કરી. અને રામદેવજીના સૌરા મંડપમાં જાનારા તમામ ગજગંગાના ગોઠીઓ ધનવા ડુંગરે લુણી નદીને કિનારે જાલોર તાલુકામાં ભેગા મળ્યા છે. સગ્રામો છૂટ્યા છે, રથડા છૂટ્યા છે. તોરલ અને રૂપાબાઈ લુણી નદીમાંથી પાણી ભરવા જાય. હાજે રસોઈ તો કરવી ને. પાણી એવું નિર્મળ સુંદર, પણ બહેનોને જે પાણી ભરવાની જે ટેવ હોય ને એ જાય નહીં. એને એક અંજલી ખોબો વાળીને જરાક પાણી પીધું, બીજું ભર્યું તો ખરું. અને જ્યાં મોઢામાં જલરામ આવ્યું ત્યાં તો જેમ લીમડાનું પાણી પીતા હોય લીમડાનું એવું દેખાણું. તોરલ રૂપાદે સામું જોવે, રૂપાદે તોરલ સામું જોવે કે બેન આ પાણી તો તાજું છે, નિર્મળ દેખાય છે, પણ પીવા લાયક નથી હો. અરે હવે શું કરશું? તો બેન એક કામ કરો ને, આપણે અટાણ સુધી ભક્તિ કરી હોય સાચા ખોટા જે રીતે, એ ભક્તિનું ભજનનું જે ભાતું થયું હોય ને એ ભાતું આ પાણીમાં મેલો ને. તોરલ કે કમાઈના ફળ મેલીએ તો. અને મેલું આમ પાણી આમ અંજળી હાથમાં લઈ અને જળદેવને કીધું કે જો અટાણ સુધી હે રામદેવજી તને સેવા હોય તો અમારું આ પત રાખજે તું. અને રામદેવજીનું નામ લઈ અને પાણીમાં આમ ખોબો પાણીમાં આમ જળ મૂક્યું અને એ જ ઘડીએ જળ જેમ ગંગા જળ હોય એવું મીઠું થઈ ગયું. ખારા હતા એ જળ મીઠા કર્યા, આ એના પ્રમાણ છે. એવા કડવા નીરને મીઠા કર્યા, એવા કડવા નીરને મીઠા કર્યા રે. ધન્ય છે એના ભજનને એની ભક્તિને. આવીને જેસલને માલદેવને વાત કરી કે આવું બન્યું.
અમે તો અમારી કમાઈ હતી પાણીમાં મેળ દીધી. હું વાત કરો તો કા પાણી પીવા જેવું નહોતું, કડવું ઝેર જેવું. પછી અમે વળી રામદેવજીનું સ્મરણ કરીને કીધું કે હે રામા, જો તને સેવા હોય અને માન્ય કર્યા હોય તો લોકોનું કલ્યાણ થાય, ભલું થાય. અને પાણી મીઠું થઈ ગયું, ભરીને લાવ્યા છે જુઓ. તો જેસલે માલદેને કીધું, માલદેએ જેસલને કીધું કે આ બાયું તો કમાઈ કરીને આવી ગયું, પ્રમાણવાળી વાત થઈ, આપણે કાંઈ કર્યું? તો જેસલ કે મેં ભલે ને હજારો ગુના કર્યા હોય. માલદેને કે તમે મૂકો તમારું ભોજન લ્યો. તો હું કહું કયો? માલદેએ એક પીપળ હતી, પીપળની ડાળ લઈ અને ત્યાં વાવી દીધી. ડાળ વાવી અને જેસલે ઝાડ નામના ઝાડવા થાય, એને આપણે પીલુડી કહીએ, પીલુડી. એ ઝાડ નામના ઝાડવા જેસલે વાવ્યા અને ભજન શરૂ કર્યું, આરાધ. એમાં કોટા ફૂટ્યા. સવારમાં એ ઉગાવો આવ્યો એમાં, એટલે કહેવાય છે એવા માલ દે વાવેલો રૂડી પડી રે. એવા માલ દે વાવેલો રૂડી પડી રે. ઓલે જેસલે જેસલે વાવેલી જા. એવા જુગ રે જાશે પણ જાયું નહીં જાવે રે. એવા જુગ રે જાશે પણ જાયું નહીં જાવે. પીપળી પીરાણે રે પૂજા. એવા કચ્છમાંથી જેસલ તોરણ ઓમ ચારે. એવા પછમાંથી જેસલ તોરણ એવા ધનવા ડુંગરની રે માવ મારે. એવા ધનવા એ ડુંગરની રે પારે. ઓન સાધુડા કરે રે આરામ. એવા માગ્યા રે ને ભૂલિયા રે વરસાવ્યા રે. એવા માગ્યા રે હે ભૂલિયા રે વરસાવ્યા રે. અનધન સતી ધન સતી તોરલ નો રે આવા નર રે મળ્યા રે અમને નિધિયા પંથી. એવા નર રે હેમડા રે અમને લીજ્યા પંથી. હૃદયથી
હૃદયથી બોલે મીઠા બોલ. એમ કાઠી રે સાસતીઓ કરે છે વિનતી રે. એમ કાઠી રે સાસટીઓ કરે છે વિનતી રે. ધન સતી તોરલ નો રે આરાધ. આજે હેડો હેડો મારે દેસલ ફરી મળ્યા રે. આજ હેડો હેડો ઉમારે જેસલ ફરી મળ્યા રે. આ પ્રમાણ આપ્યા લુણી નદીને કિનારે. આજની તારીખે રૂપાબાઈનું લાખો રૂપિયાના ખર્ચે મંદિર તૈયાર કરવામાં આવ્યું છે. લોકો દર્શન કરીને ધન્યતા અનુભવે છે. જ્યાં ઘટના ઘટી છે જે સ્થળે, એ સ્થળના મહિમાની વાત કરું છું. માલદેવજીની સમાધિ છે. મેઘધારવાની સમાધિ નદીના સામા તટ માથે છે. દિલ્હીપતિએ જેલમાંથી મુક્ત કર્યા પછી સાલો સુરો આ બાદશાહના દીકરી સાથે ધનવા ડુંગર આવ્યા છે. ત્યાં બધાએ તમામ સૌરો મંડપ કરવા મહારાજા અજમલના આંગણે જવાની તૈયારીમાં છે. ત્યાં રાતવાસો કર્યો છે, તંબુ તાણ્યા છે, અને એમાં સાલો સુરો આવ્યા. બધાએ દાદાથી જુહાર કર્યા મળ્યા છે અને પોતાની ઉપર વીતેલી જેટલી ક્ષણો છે એની વાતો કરી. આવી યાતનાઓમાંથી પસાર થઈને આવ્યા છે. રામદેવજીની કૃપા થઈ છે. ત્યારે ગતગંગાના જેસલ તોરલ માલદેવ રૂપાદે પૂછ્યું કે આ દીકરી કોની લાવ્યા છો? આ દીકરીના અંતર્મતીના તાળા ખુલી ગયા છે. દિલ્હીપતિ બાદશાહની દીકરી છે. ઈશ્વર અલ્લાહના ભેદ નથી જેનામાં. હિન્દુ મુસલમાન જેવું કાંઈ નથી. અરે પણ તમે આ ભૂલ કરી છે. પણ અમે તો ના પાડી, અમારી સાથે બેટા આવમાં. પણ દીકરી એકની બે થઈ, માની નહીં. શું કરીએ? અમારી સાથે આવવાનો આગ્રહ રાખ્યો. શું કરીએ? પછી લાવ્યા તો એ કોઈ ઠીક, પણ દિલ્હી બાદશાહ આ બધા ભક્તો તંબુ તાણીને બેઠા ને બધું તોડી નાખશે હો. અને હમણાં તમને હવાર થવા દો બતાવું. ત્યાં તો રાત્રે જ આવી ગયો આખો રસાલો. નદીને સામે કાંઠે તંબુ તાણે બાદશાહ. પણ રામદેવજીની ઉપાસના વાળા હતા એટલે બાદશાહે સીધો હુમલો ન કર્યો. એને પૂછાયું બે માણસો દ્વારા કે જાઓ આપણી દીકરી બાના સમાચાર લઈ આવો. At GIA, we grade some of the rarest, most precious diamonds in the world, including yours. Feel confident you're choosing the best with a diamond graded by GIA. બે માણસો આવ્યા તંબુમાં અને કહે છે અમે દિલ્હીપતિના માણસો છીએ, અમારી દીકરી તમે લાવ્યા છો, અમારી દીકરીને તમે ભગાડી લાવ્યા છો. ત્યારે હાલાહુરાએ બહુ સારો જવાબ આપ્યો કે અમે જે ભક્તિને વિરા છે એ ભક્તિ અને ભગત કોટી એ કોઈને ભગાડે નહીં, એ તો જગાડે. અમે તો જગાડીએ, ભગાડવાનું કામ અમારું નથી. બાદશાહને સમાચાર મળ્યા આપણી દીકરી સલામત છે અને આપ મળવા આવો એવી ભાવના રાખે છે. દિલ્હી બાદશાહ મળવા આવ્યા છે અને હાલાહુરાને એમ કહે છે કે ક્યાં છે મારી દીકરી, બતાવો. ત્યારે સાલાસુરા બાદશાહનો હાથ પકડી અને જ્યાં તંબુમાં ભજનની સંતવાણી હાલતી હતી એ સંતવાણીમાં દાખલ કર્યા બાદશાહને.
બાદશાહે જોયું, શાળાસુરાએ કીધું, જો તમારી દીકરી જેના ખોળામાં રામસાગર છે, એક હાથમાં મદીરું છે, જાણો બીજી મીરા હોય એમ. બાદશાહ એની દીકરી સામુ જોઈ રહ્યા કરે, પણ મારી દીકરી આ તમારા ભજન, એ કે આમાં અમારું તમારું એને મટી ગયું છે એટલે તો ભજનવાણી નીકળી. ઈશ્વરમાં અલ્લાહમાં એને ભેદ નથી જોયો. તો પીરને માનનારી, પીરનો અર્થ થાય છે પીડ. બીજાની પીડા હરે એનું નામ પીર. બીજાની પીડા હરે એનું નામ પીર. બાદશાહ તો આભા થઈ ગયા, ઓહો આ મારી દીકરી, તમારી દીકરી બોલે છે. તો બાદશાહને ભરોસો ન પડ્યો કે તમે મારી દીકરી ઉપર ગમે જાદુ કર્યો છે, કોઈ ઇલમનો પ્રયોગ કર્યો છે. અરે બાપા, અમે રામદેવજી સિવાય અમને કઈ આવડતું જ નથી, અમે કાંઈ જાણતા નથી. કે નહીં, મારે પ્રમાણ જોવું પડે. આપ કયો એમ કરીએ. દિલ્હી બાદશાહ એના માણસોને, લશ્કરના માણસોને કામે લગાડ્યા અને આ રણ વિસ્તારમાં ઝાડ નામના ઝાડવા ઉગેલા જોયા, મોટા મોટા. એ બાદશાહે એ માણસોને હુકમ કરી અને એ ઝાડ નામના ઝાડવા ખોદાવી નાખ્યા, મૂળિયા સુધી ખોદ્યા. પછી ગરમ તેલ કરાવ્યા, ગરમ તેલ કરાવીને મૂળિયા ઉપર રેડ્યા. અને પછી બાદશાહ કીધું કે હવે જો તમારો રામાપીર સાચો હોય ને, તમે સાચા ભજન બોલતા હો, તો તમે આરાધ કરો ને, રામાપીર આમાં કોટા ફોડી દે તો સાચા માનો. અને એ રાતે ભજનવાણી તો થઈ. હાલાહોરાએ કીધું કે અમે ભજન બોલીએ તોય વખતે ઇલમ થઈ જાય, અમે ભજન બોલીએ તોય વખતે મંત્ર થઈ જાય. એના કરતા તમે એક કામ કરો, તમારી દીકરી બોલે ને તમે સાંભળો તો પછી કઈ વાંધો નહીં. પછી બાદશાહને બોલવા આપણું ક્યાં રહ્યું? પોતાનું સંતાન બોલે. અને એ દીકરીએ રામસાગર ખોળામાં લઈ અને પછી તે વાણી કીધી. બાદશાહ સાંભળે. દીકરી શું બોલી? આવો દિલ્હી રે શહેરથી ચડ્યો એ બાદશાહ રે, ચાલુ થઈ ગયું. પડતાલ હોય તો તાળી હો, તો જ રામાપીર આવી છે, નકર નહીં આવે. દિલ્હી રે શહેરથી ચડો એ બાદશાહ રે.
જારું રે ખોદાવી ચડાવું કાઢિયા રે જી માથે રેડા તાતા પેલ માથે રેડા અને આમ હવારમાં દી ઉગ્યો સૂર્યનારાયણ ઉદય થયા અને બાદશાહે જોયું ત્યાં તો જ્યાં તેલ રેડ્યા હતા જેના મૂળિયા ઉપર એમાં કોટા ફૂટ્યા. જય જયકાર થઈ ગયો. બાદશાહ પગમાં પડે છે. હાલાહોરાએ કીધું મને નહીં. ए लड़की तेरा नाम क्या है, पूछने वाले पूछे तो बता तेरी पहचान क्या है. तेरा नाम गूंजेगा तो उठेगा एक तूफान, हिलेगी जमीन मचेगा घमासान. तेरा नाम गूंजेगा जब हर गली हर मकान में फैलेंगी तेरी बातें हर नुक्कड़ हर दुकान में. पीठ पे सजाए घूमेंगे तेरा नाम, देखेंगे फिर गेम से. તાળા ઉઘડ્યા તમારી દીકરીના. ઈ પામી ગયા પદને. ધન્યવાદ તો એને આપો તમે. આની જાણકારી મને બતાવો. આ માર્ગની જાણકારી મને નથી. મને કયો આ સત્ય કેવું હોય, સનાતન કેને કેવું? પેલા હતું, અત્યારે છે અને ભવિષ્યમાં રહેશે. કોઈ કાળમાં જેનો નાશ નથી, આવું સત્ય સનાતન છે. એ જાણવા માટે મને વાત કરો તો કે છે કે એમ નથી બને. એમ તો પામી ગયેલા પુરુષોને બોલાવીએ, ગત ગંગાને બોલાવીએ, એ આપણે આંગણે આવે અને ઈ જામલો થાય ત્યારે ભ્રાંતિઓ ભાંગી જાય. હો, ભેદ ભાંગી જાય, ભ્રમણા ભાંગી જાય. સંપ્રદાય અને ધર્મના જે ભાગલા પાડ્યા છે
જેનું નામ છે સંપ્રદાય. સંપ હોય ને સંપ્રદાય હોય. માણસ માણસ વચ્ચે દિવાલો જે તણવામાં આવી છે, કરવામાં આવી છે, એના ભેદ તૂટી જાય. આવો સત્ય સનાતન એનો રાહ તો મારા ગતગંગાના ગોઠી આવે. આ વાત જીવનારા આવે તો ઉમાહો વર્તાય. બાદશાહ કે તેડાવો, આદેશ કરો, હુકમ આપો. અને વાયક મોકલ્યા છે, વચન વાયક. પ્રાણ જાય પણ વચન ન જાય. આવા નેક ટેક વાળા મહાપુરુષો બધા આવ્યા છે. પહેલું વાયક આવા પેલાને વાયક રે અંજારમાં મોકલા રે. આવા પેલાને વાયક રે અંજાર મોકલા રે. આવા પેલાને વાયક રે અંજાર મોકલા રે. આવા પેલાને